હેલો ફ્રેન્ડ્સ, મારા ઘરે આજે મારા શિવાંશ અને મારા હસબન્ડ બંનેને આજે એક યુનિક રેસીપી ખાવાનું મન થયું હતું, અને પણ ફટાફટ 5 જ મિનિટમાં. મને કે પિઝા પણ નહીં, સેન્ડવિચ પણ નહીં, પરંતુ પિઝા જેવો નાસ્તો બનાવીને અમને બતાવ તો અમે કહીએ કે સાચો રસ્તો ચલાવે છે. મને થયું ચલો આપણે ફટાફટ મારા પાસે જેટલી પણ વસ્તુ અવેલેબલ હતી એમાંથી આપણે એક સરસ મજાનો નાસ્તો બનાવ્યો. સૌથી પહેલાં મેં કેપ્સિકમ મરચાં લીધા. કેપ્સિકમ મરચાંને આવી રીતે રિંગ કટિંગ કરી લીધું છે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રિંગ કટિંગ કેપ્સિકમ મરચાંનું મેં કરી લીધું છે. 2 કેપ્સિકમ મરચાંમાંથી મેં 5 રિંગ કટિંગ કરી છે. તો આવી રીતે કેપ્સિકમ મરચાંની રિંગ કટિંગ કર્યા પછી મેં અંદરનો ભાગ કાઢી લીધો. ખરેખર આ નાસ્તો બન્યા અત્યારે તમને એવું લાગે છે કે તૃપ્તિબેન શું કરી રહ્યા છો, તો ખરેખર આ નાસ્તો તમે એકવાર બનાવશો પછી નાના મોટા સૌ કોઈ માંગીને ખાશે. તો મારો સન તો હજી 3 વર્ષનો છે, છતાં પણ મમ્મી પિઝા, મમ્મી કેપ્સિકમ, મમ્મી ડાન્સ કરું છું એવું બધું ખાતા ખાતા બોલે છે. બોલો, તો ખરેખર એને પણ આ નાસ્તો ખૂબ હેલ્ધી લાગે છે, પૌષ્ટિક લાગે છે. અને મને પણ બ્રેડ ખવડાવી એના કરતાં ઘરે જ બનાવેલો નાસ્તો ખાવું સારું. 1 વાટકી સોજી લીધી છે, એની અંદર મેં 1 વાટકી ટમેટા, અડધી વાટકી ગાજર અને સાથે સાથે કેપ્સિકમ મરચાં ઝીણા સમારેલા, તીખા મરચાં ઝીણા સમારેલા, અડધી વાટકી કોબીજ એડ કરી છે. આ બધા જ વેજીટેબલ્સ મેં મિક્સ કર્યા. સાથે મેં અંદર લીલા વટાણા પણ 2 થી 3 ચમચી એડ કર્યા છે. તો અહીંયા હવે આપણે એડ કરીશું નમક. નમક ઉમેર્યા પછી આપણે બીજી વસ્તુ એડ કરવાની છે, એ છે ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ અહીંયા મેં આપણી ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. તમારા પાસે ચીલી ફ્લેક્સ નથી તો તમારા પાસે લાલ મરચું હોય એ ખાંડીને એડ કરી શકો છો. જે સૂકું લાલ મરચું, સાથે સાથે આપણે પિઝા મિક્સિંગ એડ કરીશું. તો મિક્સ હર્બ છે એ પણ મેં થોડું એડ કર્યું છે, ઓપ્શનલ છે. અને હવે આપણે અડધી વાટકી દહીં એડ કરવાનું છે. દહીં એડ કર્યા પછી આપણે હલાવી લઈશું અને પછી આપણે અડધી વાટકી પાણી, એમ કરીને મેં આ બધી જ વસ્તુ ભેગી કરી અને મિક્સર રેડી કર્યું છે. તમે જોઈ શકો છો. હવે તૈયાર થયેલા મિક્સરની અંદર આપણે થોડું પાણી એડ કરી 10 જ મિનિટ એમ રહેવા દેવાનું છે. ખરેખર આ નાસ્તો ખૂબ ટેસ્ટી લાગે છે, પૌષ્ટિક લાગે છે અને એકદમ યુનિક લાગે છે. તમે એકવાર બનાવશો પછી ખરેખર તમે આ રેસીપી જોઈને એમ કહેશો કે વાવ શું ટેસ્ટ છે, સુપર્બ. એમ એક પણ વસ્તુ મિસ નહીં કરતા, બધો જ વિડીયો પૂરો જોજો. હવે મેં અડધો દહીં વાટકો એડ કર્યો અને પછી અડધી વાટકી પાણી એડ કર્યું છે. ટોટલ મેં અહીંયા 1 વાટકી દહીં અને પાણી એવી રીતે બંને મિક્સ કરીને આપણે લેવાનું હોય છે. ઓકે, અડધી વાટકી સોજી છે એટલે. તો હવે આપણે આ હલાવી લીધું છે અને આ જે બેટર છે એને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેના કારણે આપણી સોજી છે એ અને આપણા બધા જ વેજીટેબલ એકબીજા સાથે સેટ થાય, એકબીજા સાથે મિક્સ થાય. તો ચલો આપણે 10 મિનિટ પછી મળીશું. તો અહીંયા આપણી 10 મિનિટ થઈ ગઈ છે. સોજી એકદમ સરસ મજાની ફૂલાઈ ગઈ છે. હવે આપણે બનાવી લઈશું નાસ્તો. નાસ્તો બનાવવા માટે હેવી બોટમ નોન સ્ટિક કઢાઈ લેવાની છે. અહીંયા મેં પેનકેક લીધી છે, એની અંદર મેં બટર મૂક્યું છે. આ નાસ્તાની અંદર આપણે બટરની અંદર જો આ નાસ્તો બનાવીશું તેલ કરતાં તો વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. અને તમને એવું નહીં લાગે કે આ નાસ્તો ઘરનો છે, તમને એવું લાગશે કે ખરેખર આ નાસ્તો બહારનો બનેલો છે. અને નાના બાળકોને ખૂબ મજા આવશે. તમે લંચ બોક્સની અંદર પણ આ રેસીપી તમારા હસબન્ડને બનાવીને આપી શકો છો. તમે તમારા બાળકોના સ્કૂલ નાસ્તામાં ટિફિન બોક્સમાં પણ આ રેસીપી બનાવીને આપી શકો છો. સૌથી પહેલાં અહીંયા મેં કેપ્સિકમ જે રિંગ કટ કર્યા હતા એ કેપ્સિકમને મૂકી દીધા છે. કેપ્સિકમને મૂક્યા પછી આપણે જે તૈયાર કરેલું બેટર છે એ બેટર આપણે કેપ્સિકમની જે રિંગ છે એની અંદર વચ્ચે મૂકવાનું રહેશે. તો અહીંયા પહેલાં આપણે થોડું ગરમ થવા દેવાનું છે. આવી રીતે 1 મિનિટ થઈ જાય, ગરમ થઈ જાય કે હવે આપણા કેપ્સિકમ છે એકદમ સરસ જે બોટમ છે પણ કઢાઈ ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે આવી રીતે કેપ્સિકમની રિંગની અંદર આપણે તૈયાર કરેલું જે બેટર છે એ એડ કરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, વાવ સુપર્બ. નાસ્તાનો લુક હજી બન્યો નથી. નાસ્તો ત્યાં જ વધારે સરસ લાગે છે, પરંતુ હા, આ નાસ્તો આપણે પૂરો નથી થયો. હજી આપણે આ નાસ્તાની અંદર ચીઝ અને સાથે સાથે આપણે કેચઅપ એડ કરીશું, પરંતુ ક્યારે એડ કરવાનું છે એ પણ તમે જોઈ લેજો. અને હવે આપણે બેક થવા દેશું. તો તૈયાર થયેલો આ નાસ્તાની અંદર પહેલાં તો આપણે બધો લેયર સેટ કરી દીધું છે અને આટલા બેટરમાંથી તમે આવા 10 થી 15 રિંગ્સ બનાવી શકો છો, રિંગ્સ પિઝા. ઓકે, તો હવે કેપ્સિકમ રિંગ પિઝાને બેક કરીશું. તો એના માટે લીડ કવર કરીશું અને આપણે એકદમ મીડિયમ આંચે ચડવા દઈશું. હવે અહીંયા તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. વાવ, સરસ કલર બી ચેન્જ થઈ ગયો છે. આપણી જે કેપ્સિકમ રિંગ છે એ એકદમ સરસ ચડી ગઈ છે. તો હવે આપણે 1 મિનિટ હજી થોડીક વાર રાખું, મને હજી થોડું વધારે ચડવા દેવાનું મન થાય છે.
તો હવે આપણે ફેરવી લઈશું. ઇઝીલી ફરી પણ જાય છે, ચોંટતું પણ નથી. તો હવે આપણે બધા જ કેપ્સિકમ રિંગને ફેરવી લેવાના છે અને આપણે હવે આ નાસ્તા પર આપણે થોડું ડેકોરેટ કરીશું અને પછી વળી પાછું આપણે એને ચડવા દઈશું 2 મિનિટ સુધી. તો અહીંયા હવે આપણે જે આપણી પાસે ટોમેટો કેચઅપ છે એ આપણે એડ કરો છે. મારી પાસે સ્વીટ એન્ડ સ્પાઇસી કેચઅપ છે. આ એકલો સ્વીટ કેચઅપ નથી, આની અંદર મેં ટોમેટો કેચઅપ છે, સાથે સાથે લાલ મરચાંની ચટણી બંને મિક્સ કર્યું છે અને આપણે હલાવી લઈએ છીએ. અને આવી રીતે એક એક ચમચી દરેક નાસ્તા પર સ્પ્રેડ કરીશું અને એના પર આપણે હવે લેવાનું છે પિઝા ચીઝ, જેની અંદર પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ મિક્સ હશે. તો આ જે પિઝા ચીઝ છે એની એક એક ચમચી મેં પિઝા ચીઝને છીણી લીધું છે અને એ પછી હું એક ચમચી આ નાસ્તાની ઉપર મૂકું છું અને પછી ફરી પાછું આપણે બેક થવા દઈશું. તો 2 મિનિટ સુધી હું આ નાસ્તાને બેક થવા દઉં છું અને પછી આપણે લીડ કવર કરીશું અને હવે આપણે 2 થી 3 મિનિટ પછી એકદમ ગેસની સૌથી મીડિયમ રાખવાની છે. નાનામાં નાના ગેસ પર આપણે આ રેસીપી બનાવવાની છે. 2 મિનિટ સુધી આપણે આમ જ ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ તો આપણો નાસ્તો એકદમ સરસ મજાનો બનીને રેડી છે. તો આ નાસ્તો જ્યારે બની જાય ત્યારે આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે અને ફરી પાછું આપણે બેક થવા દઈએ. 1 મિનિટ આપણે બેક થવા દઈશું. તો વાવ, સરસ મજાનો યમી આ નાસ્તો બનીને રેડી છે. ખાવાની નાના બાળકોને પણ મજા આવશે, સૌ કોઈને મજા આવશે. તો ઇઝીલી તમે આવી રીતે પ્લેટમાં આ તમારા કેપ્સિકમ રિંગ પિઝા જે મિની પિઝા છે એ લઈ લો અને નાના બાળકોને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. ખૂબ મજા આવશે. તો અહીંયા આ નાસ્તો એટલો સરસ છે કે નાના બાળકો તો ખાશે, પરંતુ મોટા પણ ખાશે, માંગી માંગી ખાશે, હોંશે હોંશે ખાશે, પ્રેમથી ખાશે.